સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે લોકોએ બેફામ દારૂના વેચાણથી ત્રાસી ગયા છે તો કંટાળેલા સ્થાનિકોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। ગામમાં વધી રહેલા દારૂના વેપારને કારણે બહેનો અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, તેથી ગ્રામજનોએ પોલીસ અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। ગામના સરપંચ સહિત આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણ બંધ કરાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પોલીસે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે। दारू पी पीने हमारी छोकरियों बेन दीकरीनी इज्जत लूटवा होता जाए से और हमारी बाजूमां ज रहेशे। अमारा आदमी मजूर माणस छे, अमारे थोड़ो 24 कलाक एकला घेरे रहेवाय साहेब। अमारे एनथी छे ने गाम मेकावानुं छे, बीजुं कांई नहीं। अमे बहुत ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે, એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। સુરતના કતારગામમાં તસ્કરીની મોટી ઘટના સામે આવી છે। જ્વેલર્સની પેઢીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો છે। લાખોની મત્તાનો હાથફેરો કરીને તસ્કર ફરાર થઈ ગયા છે। સીસીટીવીમાં મોઢે રૂમાલ બાંધેલો શખ્સ કેમેરામાં કેદ થયો છે તો મોડી રાત્રે 2 કલાક અને 10 મિનિટથી 3 વાગ્યા વચ્ચે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। વેપારી દુકાન વધાવી ઘરે ગયા બાદ આ બનાવ બન્યો હતો। ઓફિસના પાછળના ભાગેથી કાચની બારી વાટે પ્રવેશ કરવામાં આવ્યો હતો તો કબાટ અને ડ્રોઅરમાંથી કિંમતી ઘરેણાં ઉઠાવાયા હતા। રૂપિયા 1.30 લાખની રોકડ પણ લઈ ગયો તસ્કર। તો સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 12.26 લાખની ચોરી કરવામાં આવી છે। હીરા જડિત ચાંદીના દાગીના પણ ચોરાયા તો મોઝેનાઇટ ડાયમંડના પેકેટ પર પણ હાથ સાફ કરવામાં આવ્યો છે। તો આ તરફ સુરત શહેરમાં પણ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। ઉધના અને કતારગામ વિસ્તારમાં ચોરી થઈ છે, ત્યારે ઉધનામાં રોડ નંબર 3 ઉપર વકીલની ઓફિસના તાળા તૂટ્યા છે। તસ્કરો ઓફિસમાં અંદર ચોરી કરી તથા કોમ્પ્લેક્સમાં અન્ય લોકોની ઓફિસના એસીના પાઇપ અને કેમેરાની ચોરી કરવામાં આવી તો ચોરીના સીસીટીવી વાયરલ થયા છે। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સુરતની આ બંને તસવીર સામે આવી છે। એક તરફ કતારગામના એ દ્રશ્યો સામે આવ્યા છે, બીજી તરફ ઉધનાની એ તસવીરો સામે આવી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, એક તરફ સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરવામાં આવી છે, બીજી તરફ તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે। તસ્કરો જાણે બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના બની રહી છે સુરતમાં। કીર્તેશ, બિલકુલ શિયાળો પૂર્ણ થવાના આરે છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તસ્કરો બેફામ બન્યા છે। આમ તો તસ્કરો શિયાળામાં ચોરી કરતા હોય છે, ત્યારે ઉનાળો આવતાની સાથે જ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી રહ્યા છે। ખાસ કરીને મોડી રાત્રે દુકાનમાં પ્રવેશ કરી રોકડા અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે, જ્યારે સુરતના ઉધના વિસ્તારમાં પણ આ જ પ્રકારે એક વકીલની ઓફિસમાં તસ્કરો પ્રવેશ કર્યો હતો અને ત્યાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો છે। બંને ઘટનાના સીસીટીવી સામે આવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ધનસુરા પંથકમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી છાંટા પડ્યા હતા, જ્યારે મોડાસા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। વહેલી સવારથી જ હવામાન બદલાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। આગાહી મુજબ વધુ વરસાદ આવે તો ઘઉં સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની સંભાવના ઊભી થઈ છે।
12 જિલ્લામાં 1 વાગ્યા સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તરફ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી છાંટા પડી રહ્યા છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખોખરા, નારોલ, નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે અમદાવાદ પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ શહેરમાં સવારે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીનો માહોલ એવો રહ્યો કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી છાંટા પણ જોવા મળ્યા. મહત્વની વાત છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં જે પ્રકારે કમોસમી વરસાદની આગાહી છે એમાં પણ 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગે યલો એલર્ટ 5 જિલ્લામાં જાહેર કર્યું છે. ત્યારે અમદાવાદમાં પણ અચાનક પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી કલાકોમાં હવામાનમાં ઝડપી ફેરફાર થવાની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 5 જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત, ભરૂચ, તાપી, નર્મદા અને છોટાઉદેપુરના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ખાસ કરીને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. અચાનક વરસાદને કારણે પાકને મોટી અસર થઈ શકે છે. કાપણી માટે તૈયાર થયેલો જે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં હાલ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ મહેસાણામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મહેસાણા શહેરમાં વાદળો છવાઈ ગયા છે. બેવડી ઋતુના વચ્ચે વાદળો ઘેરાયા છે. ત્યારે વાતાવરણ બદલાતા ખેડૂતોના તૈયાર પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે. તો ખેડૂતોને ચિંતા સતાવી રહ્યો છે. તે લોકોના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશન રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી છે અને પાણીની લાઇનમાં ભંગાણ થવાના કારણે વગર વરસાદે જ રોડ પર પાણી થઈ ગયું છે. રોડ પર અચાનક ભૂવો પડતા પાઇપલાઇન તૂટી ગઈ અને લાખો લીટર પીવાનું પાણી વહી ગયું છે. પાણીના ખાબોચિયા ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે પરેશાન થયા હતા. ગંભીર સ્થિતિ છતાં પાલિકાના અધિકારીઓ હજી સુધી કોઈ કાર્યવાહી કર્યા વગર કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. મધ્યપ્રદેશના શારડારના જંગલમાં જોવા મળી અતૂટ શ્રદ્ધા. શિવલિંગ પર શીશ ઝુકાવતા વાઘનો વિડીયો થયો વાયરલ. પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો દેખાયો. વન વિભાગે ગ્રામજનોને જંગલમાં ન જવા આપી સૂચના. અમદાવાદના સોલામાં નજર ચૂકવીને ગાડીમાંથી 2 લાખની ચોરી. આંગળીયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરીને ચોરીને આપ્યો અંજામ. 2 બાઇક પર આવેલા 4 ગઠિયાઓ ચોરી કરીને ફરાર. ઘટનાના સીસીટીવીના આધારે હાથ ધરાઈ તપાસ. વડોદરા શહેરમાં વિકાસ કાર્યો માટે ઠેર ઠેર ખોદેલા ખાડા બન્યા માથાનો દુખાવો. ખાડાઓના કારણે ટ્રાફિકમાં ફસાયેલી દુલ્હને અજાણ્યા 2 વ્હીલર ચાલક પાસે માંગવી પડે લિફ્ટ. 2 વ્હીલર પર લગ્ન સ્થળે પહોંચી દુલ્હન. ઘટનાનો વિડીયો વાયરલ. રાજકોટમાં મેગા ડિમોલેશનનું કાઉન્ટડાઉન શરૂ થયું. આવતીકાલથી જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો પર ફરશે બુલડોઝર. મેગા ડિમોલેશન પહેલાના ડ્રોન શો આવ્યા સામે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ. આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાશે. આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરી 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરી 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે. સમગ્ર વિસ્તારમાંથી 200 થી વધુ મિલકત ધારકોએ સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરી. ડિમોલિશન દરમિયાન સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ એસઆરપી સહિતના જવાનો તૈનાત રહેશે. વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા. શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા.
જંગલેશ્વરમાં ઘર ખાલી કરતી મહિલાઓનું દર્દ છલકાયું. ભીના સ્વરે મહિલાઓએ કહ્યું, ભારે મુશ્કેલી સાથે જીવી રહ્યા છે. કેટલાક લોકોએ સ્વેચ્છાએ ડિમોલેશન કામગીરી કરી મકાન ખાલી કરવામાં બાળકો પણ જોડાયા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. એક નાની ઓરડીમાં રહેતા પરિવારે અંતિમ વખત ઓરડીમાં સાથે બેસી લીધું ભોજન. ભારે હૃદય અને ભીની આંખે ઘરથી છૂટા પડવાની પળો જીવી. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે અફવા ફેલાવનારા સામે કાર્યવાહી.